સુરતમાં શૈતાન ટ્યુશન શિક્ષકની કરતૂત। લિંબાયતમાં ક્લાસીસના શિક્ષકે સગીર વિદ્યાર્થીની સાથે અડપલા કર્યા છે તો એન્જોય ટ્યુશન ક્લાસીસના શિક્ષકે 15 વર્ષીય વિદ્યાર્થીનીની છેડતી કરી છે। લિંબાયત પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાઈ છે। તમારી બોર્ડ એક્ઝામ થયા પછી અમને ઓફિસમાં બોલાવેલું અને સ્કૂલમાં કંઈ ટ્યુશનમાં કંઈ મેટર થયેલું। મેં અને મારી ફ્રેન્ડ અમે બંને જણા ટ્યુશનમાં ગયેલા। સરે આને બહાર મૂકી દીધેલું અને મને ઓફિસમાં રહેવા દીધેલું અને એ જ દિવસે મને કસમ આપીને કહેતા હતા કે તને મારી કસમ કંઈ શું થયું છે કંઈ નહીં એવું કહેતા હતા અને કસમ આપ્યા પછી મને હક કરવા લાગ્યા। કેમિકલ કાંડ ફરી વરસાદી કાંસમાં ઝેરી પ્રવાહી છોડવામાં આવ્યું છે। નંદેસરીમાં ઔદ્યોગિક એકમો દ્વારા કેમિકલ છોડાતા સવાલો ઊભા થયા છે। સિંહાકોઈ વિસ્તારથી પસાર થતી વરસાદી કાંસમાં મોટી માત્રામાં કેમિકલ યુક્ત પ્રવાહી છોડાયું છે। ચોમાસું શરૂ થતાં જ કેટલાય કેમિકલ માફિયાઓ સક્રિય થઈ જાય છે। પાઇપલાઇન મારફતે ઝેરી પ્રવાહી છોડવાનું શરૂ કરવામાં આવ્યું છે। કેમિકલ છોડાતા જીપીસીબી સામે સ્થાનિકોમાં રોષ છે। ગુજરાત બોર્ડે તમામ શાળાઓને આપેલા શુગર બોર્ડના પરિપત્રની અમલવારી। બાળકોમાં શુગર અને ઓઇલને લઈને અવેરનેસ આવે તે માટે શાળાઓએ શુગર બોર્ડ લગાવ્યા છે। અમદાવાદના મેમનગરની સ્કૂલમાં બાળકોએ શુગર બોર્ડ તૈયાર કર્યા। બાળકો ફાસ્ટ ફૂડ અને આરોગ્યપ્રદ ખોરાક વચ્ચેનો અંતર શીખે તે મુખ્ય ઉદ્દેશ્ય છે। સોફ્ટ ડ્રિંક અને ફાસ્ટ ફૂડમાં રહેલ શુગરની માહિતી આપતા શુગર બોર્ડ લગાવવામાં આવ્યા છે। ज़्यादा शुगर खाने से हमारे बॉडी को डायबिटीज़, ओबेसिटीज़ नाम की 2 बीमारियां हो सकती हैं और एक एडल्ट ह्यूमन को मोस्टली 6 टेबलस्पून्स ऑफ शुगर्स इन पर डे खाने चाहिए। मैगी મને બહુ ભાવે છે પણ ખાવી ના જોઈએ, એ આપણા શરીર માટે સારી નથી। છોકરાઓ મોબાઈલ પર જ ગેમ રમે છે। બહાર જઈ અને ખુલ્લામાં મેદાનોમાં રમત રમવાનું આજકાલ એ લોકો શીખતા જ નથી। તો કસરત કરવી, બહાર જઈને ખુલ્લા મેદાનમાં રમવું એ પણ એમની હેલ્થ માટે ખૂબ જ જરૂરી છે અને એ દ્વારા એ લોકોનું કેલરી લેવલ પર મેન્ટેન કરે છે। પ્રાણાયામ કરવું, યોગા કરવું જેના દ્વારા એ લોકો એમના મનને કોન્સન્ટ્રેશન એ લોકોનું વધારી શકે છે। મોરબીના હળવદસરા રોડ પરના રહીશોએ પાણી મુદ્દે ચક્કાજામ કર્યો છે। પાણી સહિતના પ્રશ્નોને લઈને હારીનગર ગોલ્ડ સોસાયટીના રહેવાસીઓ રસ્તા પર ઉતરી આવ્યા। સોસાયટીમાં પાણી નથી આવતું અને જો પાણી આવે છે તો તે પણ ગંદુ આવે છે। તેમજ ઠેર ઠેર ગંદકી, સરકારી શાળાનો અભાવ, ગટરો ઉભરાવા સહિતના પ્રશ્નોને લઈને ચક્કાજામ કર્યો હતો તો મોટી સંખ્યામાં મહિલા સહિત લોકો રસ્તા પર ઉતરી આવ્યા અને વિરોધ કર્યો। હળવદ નગરપાલિકાએ પાણી અને ગંદકી મામલે કામગીરી શરૂ કરવાની ખાતરી આપતા ચક્કાજામ દૂર કરાયો છે। 4 નંબરની શેરીમાં આજે 15-20 દિવસથી આ પાણી નથી આવતું। અમારે ઘરના કામ કરવા તો કઈ રીતના કરવાના? રોજનો એ જ પ્રશ્ન। ટેન્કર વાળાને કહીએ તો ઉમા આવી નોંધાવો, ફોનથી નહીં ચાલે તો અમે શું નવરાત્રી વારાઘડીમાં નોંધાવા જવાનું? નોંધાવા જાય તો કહેશે 4 દિવસ રહીને પાણી આવશે, કાં કહેશે 5 દિવસ રહીને આવશે। તો ત્યાં લગી અમારે કરવાનું શું પાણી વગર? રાજ્યમાં દારૂ ઘુસાડવા બુટલેગરો બેફામ છે। અરવલ્લીની શામળાજી બોર્ડરનો વિડીયો વાયરલ થયો છે। એલસીબીની ટીમ દારૂ ભરેલી કાર ઝડપવા પહોંચી હતી। કાર ચાલકે પોલીસ જોઈ અને પૂર ઝડપે રિવર્સ દોડાવી। પોલીસ બુટલેગરની કાર વચ્ચે બન્યા દિલ ધડક ફિલ્મી દ્રશ્યો। બુટલેગર અંધારામાં સતત કાર રિવર્સ દોડાવી રહ્યો હતો અને ફરાર થયો। પોલીસની ગાડી જોઈને બુટલેગરે કાર રિવર્સ ભગાડી હતી। રિવર્સ કાર દોડાવી પોલીસને ચકમો આપી બુટલેગર ફરાર થઈ ગયો। પોલીસ ટીમ જોતી રહી ગઈ અને નજર સામે જ દારૂ ભરેલ કાર લઈ બુટલેગર ત્યાંથી રફુ ચક્કર થઈ ગયો। એલસીબીએ આરોપીને ઝડપવા માટે હવે શોધખોળ હાથ ધરી છે।